જેમ જગદીશ વિશ્વકર્માએ 2 દિવસ પહેલાં જ એવું કહ્યું રાજકોટની અંદર કે કોઈ પણ જાતની લાગવગ નહીં કરવામાં આવે, કોઈ પણની ભલામણ નહીં કરવામાં આવે. કોઈ પણ મોટા નેતા છે એ પોતાના માણસોને આ ચૂંટણીમાં ઊભા રાખવા માટેનો દબાવ અથવા તો લાગવગ કે ભલામણ નહીં કરે. જો કરશે તો બંનેના નામો મને આપવામાં આવે. આ જે વસ્તુ છે એને લઈ અને જૂનાગઢની અંદર તમે સાયન્સ પ્રક્રિયામાં જોઈ રહ્યા છો કે મોટાભાગના મોટા નેતાઓ છે એ ગાયબ છે. અહીંયા જનરલી જ્યારે સાયન્સ પ્રક્રિયા થતી હોય છે ત્યારે મોટા નેતાઓ ભૂપત ભાયાણી, કિરીટ પટેલ કે પછી હર્ષદ રીબડિયા જેવા વ્યક્તિઓ પણ અહીંયા હાજર હોય છે. પરંતુ અત્યારની જે સ્થિતિ છે એ સ્થિતિ મુજબ અત્યારે અહીંયા કોઈ પણ મોટા માથાઓ છે એ જોવા મળતા નથી. 23 બેઠકો છે એ હાલ ભાજપ પાસે છે અને 7 બેઠકો છે એ કોંગ્રેસ પાસે છે. એક સમય એવો હતો જ્યારે કોંગ્રેસની અંદર ખૂબ માહોલ હતો અને અનામત જે આંદોલન હતું એ આંદોલનની અસર જૂનાગઢની તમામ બેઠકો પર જોવા મળી હતી, જેને લઈને જિલ્લા પંચાયતની અંદર 30 બેઠકોમાંથી 20 બેઠકો છે એ કોંગ્રેસ પાસે હતી અને બાકીની જે બેઠકો છે એ ભાજપ પાસે હતી. પણ પછીના જે ચૂંટણી આવી 2021-22ની એની અંદર આ પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી અને ભાજપે આખું જૂનાગઢનો જે કબજો છે એ લઈ લીધો હતો અને જિલ્લા પંચાયતની અંદર જૂનાગઢની અંદર 30 બેઠકોમાંથી 23 બેઠકો ભાજપ પાસે અને 7 બેઠકો કોંગ્રેસ પાસે હતી. માટે કોંગ્રેસ અને ભાજપ પર જ મદાર રહેલો હોય છે. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી વિસાવદરની અંદર ધારાસભ્ય તરીકે ગોપાલ ઇટાલિયાને જીતાડી અને લોકોએ પોતાનો જે મત કહેવાય એનો જે જનમત છે એ બદલાવી નાખ્યો છે. ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે જે ટૂંક સમયની અંદર યોજાવાની છે. ચૂંટણી પણ જ્યારે એની તારીખો જાહેર કરી એ પહેલાં જ મોટાભાગના જિલ્લાઓ તાલુકાઓની અંદર ચૂંટણીનો જે માહોલ છે એ બનતો જાય છે. અત્યારે આપણે જે જગ્યાએ ઉભા છીએ એ છે ભાજપનું કાર્યાલય, જૂનાગઢ ભાજપનું કાર્યાલય, જેને આપણે દીનદયાળ ભવન કહીએ છીએ. અત્યારે તમે મારી પાછળ જોઈ શકો છો કે એક માહોલ બની રહ્યો છે, લોકોની અવરજવર વધી ગઈ છે. સામાન્ય દિવસોની અંદર અહીંયા આટલી અવરજવર નથી હોતી. આ શેના માટે છે? આ છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટેની સેન્સ પ્રક્રિયાની. આજે જૂનાગઢની અંદર ભાજપની અંદર સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. જૂનાગઢની અંદર કુલ 9 તાલુકાઓ છે જેની અંદર ચૂંટણી યોજાવાની છે અને સાથે સાથે એક જિલ્લા પંચાયત અને એક કેશોદ નગરપાલિકાની સામાન્ય નગરપાલિકાની પણ ચૂંટણી યોજાવાની છે, જેને લઈ અને ચૂંટણીનો જે માહોલ છે એ બની રહ્યો છે. અને એટલા જ માટે ભાજપ તરફથી આજે એ સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી છે. ખાસ કરીને જે સેન્સ પ્રક્રિયામાં જે વ્યક્તિઓ આવ્યા છે, જે સેન્સ લેવાના છે એ લોકોની અંદર છે તાલુકા પંચાયત કેશોદની અંદર ચૂંટણીની જે સેન્સ પ્રક્રિયા છે અને જિલ્લાની જે ચૂંટણી છે એની અંદર નિરીક્ષક તરીકે આવેલા છે જયશિવ ચૌહાણ, જે પૂર્વ સાંસદ છે. સાથે સાથે છે અનિતાબેન પરમાર અને ગૌરાંગભાઈ પટેલ કે જે પૂર્વ મહામંત્રી ગાંધીનગરના રહી ચૂક્યા છે અને તેઓ આજે સેન્સ પ્રક્રિયા માટે ખાસ પધાર્યા છે. ત્યારે લોકોની જે ચૂંટણીની તૈયારીઓ છે એ ગામે ગામ તો છેલ્લા 2 થી 3 મહિનાની અંદર પૂરજોશમાં ચાલી જ રહી છે. પણ હવે દાવેદારી કરવા માટે લોકો અહીંયા આવ્યા છે. જૂનાગઢની અંદર કુલ 30 બેઠકો છે જેની અંદર 23 બેઠકો છે એ હાલ ભાજપ પાસે છે અને 7 બેઠકો છે એ કોંગ્રેસ પાસે છે. એક સમય એવો હતો જ્યારે કોંગ્રેસની અંદર ખૂબ માહોલ હતો અને અનામત જે આંદોલન હતું એ આંદોલનની અસર જૂનાગઢની તમામ બેઠકો પર જોવા મળી હતી, જેને લઈને જિલ્લા પંચાયતની અંદર 30 બેઠકોમાંથી 20 બેઠકો છે એ કોંગ્રેસ પાસે હતી અને બાકીની જે બેઠકો છે એ ભાજપ પાસે હતી. પણ પછીના જે ચૂંટણી આવી 2021-22ની એની અંદર આ પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી અને ભાજપે આખું જૂનાગઢનો જે કબજો છે એ લઈ લીધો હતો અને જિલ્લા પંચાયતની અંદર જૂનાગઢની અંદર 30 બેઠકોમાંથી 23 બેઠકો ભાજપ પાસે અને 7 બેઠકો કોંગ્રેસ પાસે હતી. એવી જ રીતે તાલુકા પંચાયતો છે એમાં પહેલાંની જે ચૂંટણી હતી એની અંદર કોંગ્રેસનો દબદબો હતો, જે પછી ભાજપનો દબદબો રહ્યો છે અને આજે મોટાભાગની બેઠકો છે, મોટાભાગના જે તાલુકા પંચાયતના સભ્યો છે એ ભાજપ તરફી છે. એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ભાજપે મોટાભાગનો ગઢ છે એ સર કરી લીધો છે. પણ હવે આવનારી ચૂંટણીમાં શું થશે? 1 કે 2 મહિના પછી જ્યારે ચૂંટણી યોજાશે ત્યારે જૂનાગઢની જે સ્થિતિ છે એ હવે બદલાઈ ચૂકી છે. હાલ એવી સ્થિતિ છે કે જૂનાગઢની અંદર સામાન્ય રીતે કોંગ્રેસ અને ભાજપ પર જ મદાર રહેલો હોય છે. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી વિસાવદરની અંદર ધારાસભ્ય તરીકે ગોપાલ ઇટાલિયાને જીતાડી અને લોકોએ પોતાનો જે મત કહેવાય એનો જે જનમત છે એ બદલાવી નાખ્યો છે અને એની અસર અત્યારે જૂનાગઢની તમામ બેઠકો પર જોવા મળશે. જૂનાગઢના જે 9 તાલુકાઓ છે એની અંદર જોઈએ તો આપણે કેશોદ છે એ હાલ અત્યારે ભાજપના ગઢમાં છે, પરંતુ કેશોદની અંદર આમ આદમી પાર્ટી પણ એટલી જ સક્રિય છે. તો આવનારી ચૂંટણીની અંદર ભાજપ વર્સિસ આમ આદમી પાર્ટી એવું જોવા મળી શકે છે. એવી જ રીતે માણાવદરની અંદર જવાહરભાઈ ચાવડાને હરાવી અને ભાજપે જે જીત મેળવી હતી, અરવિંદ લાડવાણી ધારાસભ્ય બન્યા છે, એ જ ગઢની અંદર આંદરૂની જે વિખવાદ છે એ જોવા મળી રહ્યો છે અને જેને લઈ અને માણાવદરની બેઠકની અંદર પણ આ વખતે કંઈક પરિણામ જોવા મળે એવું લાગી રહ્યું છે. સાથે સાથે વિસાવદરની અંદર જોઈએ તો વિસાવદર તાલુકો છે એ આમ પણ એની જે જનતા છે એ
વિરોધી મત આપવા માટે જાણીતી છે. એટલા જ માટે અત્યારે જે ભાજપ તરફી તાલુકા પંચાયત છે એ તાલુકા પંચાયતની અંદર હવે આવનારી ચૂંટણીઓમાં કંઈ પણ અલગ જોવા મળે એવી સ્થિતિ ચોક્કસ કહી શકાય. આ જ રીતે આપણે જોઈએ તો ભેસાણ અને માંગરોળ તાલુકો છે. માંગરોળ તાલુકો સામાન્ય રીતે અત્યારે ભગવાનજીભાઈ કરગટિયાના ધારાસભ્ય છે અને અત્યારે એની અંદર ભાજપ તરફી વલણ રહ્યું છે. પરંતુ આવનારી ચૂંટણીની અંદર ભાજપ અને આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ એટલી સક્રિય અત્યારે જોવા મળતી નથી, પણ જો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થયું હોય તો આ પરિસ્થિતિ કદાચ બદલાઈ શકે. પરંતુ અત્યારે ચોક્કસ એવું કહી શકાય કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને જો ચૂંટણીમાં ઊભા રહે છે તો એનો સીધો ફાયદો છે એ જૂનાગઢના ભાજપને થવાનો છે. કારણ કે આમ આદમી પાર્ટી દરેક જગ્યાએ લડવા માટે ચોક્કસ તૈયારી દર્શાવી રહી છે, પરંતુ આમ આદમી પાર્ટી પાસે ભાજપ જેટલું જે બળ છે એ કહી શકાય એટલું ફિલ્ડ ઉપર જોવા મળતું નથી. એવી જ રીતે જૂનાગઢની અંદર જોઈએ તો ખાસ કરીને કોર્પોરેશનની જે ચૂંટણીઓ હતી એ દરમિયાન આપણે જોયું હતું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા, જેના કારણે મતોનું વિભાજન થયું અને એ મતોનું વિભાજન છે એ સીધો ફાયદો ભાજપને કરાવી ગયું અને એના જ લીધે 56 સીટ છે એ ભાજપના ખોળામાં આવી છે. હવે એવા જ સંજોગોની અંદર જૂનાગઢના તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જે ચૂંટણી આવી રહી છે એ ચૂંટણીની અંદર પણ કોંગ્રેસ અને આપનું જો ગઠબંધન નથી થતું અથવા તો એ બંને પોતપોતાના ઉમેદવારો ઊભા રાખે છે તો એનો સીધો ફાયદો છે એ ભાજપને થાય છે. અને એવી જ રીતે અત્યારે હવે જે ચૂંટણીનો માહોલ છે, અત્યારે જે સેન્સની પ્રક્રિયા છે એ સેન્સની પ્રક્રિયાની અંદર એક વસ્તુ ખાસ એ જોવા મળી રહી છે કે અત્યારે જેમ જગદીશ વિશ્વકર્માએ 2 દિવસ પહેલાં જ એવું કહ્યું રાજકોટની અંદર કે કોઈ પણ જાતની લાગવગ નહીં કરવામાં આવે, કોઈ પણની ભલામણ નહીં કરવામાં આવે. કોઈ પણ મોટા નેતા છે એ પોતાના માણસોને ચૂંટણીમાં ઊભા રાખવા માટેનું દબાવ અથવા તો લાગવગ કે ભલામણ નહીં કરે. જો કરશે તો બંનેના નામો મને આપવામાં આવે. આ જે વસ્તુ છે એને લઈ અને જૂનાગઢની અંદર તમે સેન્સ પ્રક્રિયામાં જોઈ રહ્યા છો કે મોટાભાગના મોટા નેતાઓ છે એ ગાયબ છે. અહીંયા જનરલી જ્યારે સેન્સ પ્રક્રિયા થતી હોય છે ત્યારે મોટા નેતાઓ ભૂપત ભાયાણી, કિરીટ પટેલ કે પછી હર્ષદ રીબડિયા જેવા વ્યક્તિઓ પણ અહીંયા હાજર હોય છે. પરંતુ અત્યારની જે સ્થિતિ છે એ સ્થિતિ મુજબ અત્યારે અહીંયા કોઈ પણ મોટા માથાઓ છે એ જોવા મળતા નથી. એટલે કે અત્યારની જે ચૂંટણીની પ્રક્રિયાની સેન્સ પ્રક્રિયા છે એ સેન્સ પ્રક્રિયાની અંદર સામાન્યતઃ એવા લોકો જ દેખાઈ રહ્યા છે કે જે લોકો સામાન્ય કાર્યકર્તાઓ છે. એનો મતલબ એવો સાફ ચોક્કસ કહી શકાય કે આ વખતે જે ચૂંટણી આવી રહી છે એ ચૂંટણીની અંદર એવા વ્યક્તિઓને ટિકિટ આપવાની ભાજપ તૈયારી કરી રહ્યું છે જે સામાન્યતઃ ડાઉન ટુ ધ અર્થ હોઈ શકે. એટલે કે જે લોકો સામાન્ય રીતે કાર્યકર્તા તરીકે ભાજપની અંદરથી કામ કરી રહ્યા છે, જેની અત્યાર સુધી કોઈ ઓળખ નથી, પણ હવે ભાજપ એવા લોકોને ઓળખ આપી અને લોકોને એવું બતાવવા માંગવાની કોશિશ કરી રહ્યું છે કે ભાજપ છે એ કાર્યકર્તાઓને પણ એટલું જ મહત્ત્વ આપે છે જેટલું નેતાઓને આપે છે. એટલે એવું ચોક્કસ કહી શકાય કે આ વખતની જે ચૂંટણી છે એ ચૂંટણીની અંદર એવા લોકો ટિકિટ મેળવશે કે જેણે વર્ષોથી ઝંખના કરી છે, જેણે વર્ષોથી મહેનત કરી છે અને આ વખતે કદાચ એ લોકોને એ જે મહેનત છે એનું ફળ મળે. પણ સાથે સાથે એવું પણ જોવા મળ્યું છે કે છેલ્લા 15 દિવસથી ગામડાઓની અંદર મોટા જે નેતાઓ છે એ પોતાની બેઠકો કરતા હતા અને આ બેઠકો દરમિયાન કોણ ચૂંટણી લડશે કે કેવી રીતે ચૂંટણી લડવાની છે, શું કરવાનું છે, એની જે વ્યૂહરચના ગોઠવતા એવા લોકો કે જે ખરેખર ચૂંટણીમાં પોતાના વ્યક્તિ તરીકે કામ કરી શકે એવા લોકોને પણ સેન્સ પ્રક્રિયામાં મોકલ્યા હોય એવું ચોક્કસ બની શકે છે. અને જો કે આની અંદર અત્યારે મીડિયાને કવરેજ લેવા માટેની ચોક્કસ મનાઈ છે. ઉપરથી જેવું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ નેતા કે કોઈ પણ કાર્યકર્તા છે મીડિયા સાથે વાતચીત બિલકુલ નહીં કરે, કોઈ પણ જાતની માહિતી આપશે નહીં, જેથી કરીને અત્યારે મોટાભાગના કાર્યકર્તાઓ છે એ મીડિયાથી દૂર રહ્યા છે. અને એટલે જ અત્યારે જે સેન્સ પ્રક્રિયા છે એની અંદર ચોક્કસ એવું છે કે અત્યારે કોઈ પણ કાર્યકર્તાઓ મીડિયા સાથે વાતચીત કરવા તૈયાર નથી અને એના લીધે સેન્સ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાનું 2 દિવસની પ્રક્રિયા છે, 1 એપ્રિલ અને 2 એપ્રિલ. 2 એપ્રિલે સાંજે 6 વાગ્યા પછી જે સેન્સ પ્રક્રિયા પૂરી થશે પછી જ ચોક્કસ આંકડો બહાર આવશે કે ખરેખર કેટલા લોકોએ ઉમેદવારી દાખલ કરી છે, કેટલા લોકો છે કે જેઓએ ચૂંટણીમાં ઊભા રહેવા માટે પોતાની દાવેદારી વ્યક્ત કરી છે. તમામ ડોક્યુમેન્ટ્સોની ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ તેઓને ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવે એવી સંભાવના છે. જોકે હંમેશા એવું જોવા મળ્યું છે કે ભાજપની અંદર જે લોકોએ દાવેદારી કરી હોય એઓને જ ટિકિટ મળે એવું જરૂરી નથી કે આની વખત બહારથી પણ વ્યક્તિઓને મૂકવામાં આવતા હોય છે. આશા રાખીએ કે આ લોકો જે દાવેદારો જે મોટી અપેક્ષાઓ લઈને આવ્યા છે એમને જ મોકો મળે અને એ લોકો જો સાચા અર્થમાં લોકોની સેવા કરવા માંગતા હોય તો ભાજપ છે એ લોકોને ડાઉન ટુ ધ અર્થ રહેલા લોકોને તક આપે. આ વખતે ભાજપની અંદર ચૂંટણીનો જે મિજાજ છે અલગ જોવા મળી રહ્યો છે. હવે નેતાઓ છે એના કરતાં કાર્યકર્તાઓ છે એને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે. આવનારી ચૂંટણીની અંદર આપ અને કોંગ્રેસ બંનેનું ગઠબંધન ન થતાં ભાજપને ફાયદો થાય છે કે ખરેખર વિસર્જનવાળી જેવી હાલત તમામ તાલુકા બેઠકોમાં અને જિલ્લા પંચાયતમાં ભાજપને થાય છે એ તો જોવું જોયું. ભાર્ગવી જોશી, ગુજરાત તક, જૂનાગઢ.